નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસના બફારા બાદ વડોદરા શહેરમાં સાંજ થતાની સાથે જ જે વરસાદે એન્ટ્રી આપી છે, ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાવાની પણ સમસ્યા તમારા સુધી, અમારા દર્શકો સુધી અમે પહોંચાડી છે। પરંતુ હાલ જે સ્પાર્ક ટુડેની ટીમ છે તે વડોદરા શહેરના જે ફતેગંજ વિસ્તારથી જે પંડ્યા બ્રિજ જતો જે માર્ગ છે ત્યાં પહોંચી છે અને આપ જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા છે। પ્રાપ્ત માહિતી એવી મળી છે કે જે ગેંડા સર્કલ છે તે ગેંડા સર્કલ થી લઈને પંડ્યા બ્રિજ સુધીનો જે સમગ્ર માર્ગ છે ટ્રાફિક જામથી જે છે સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો છે। અમે પણ અહીંથી તે પાર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ એ બાજુ જવાય તેમ પરિસ્થિતિ નથી, જેના લઈને અમે અહીંયાથી જ બધા દ્રશ્યો અમે તમારા સુધી બજાવી રહ્યા છે। આપણા સાથે એક રાહદારી છે, શું કહેશો? ટ્રાફિક જામ છે, આજે પહેલો વરસાદ છે। પહેલા વરસાદની અંદર આટલું બધું જે આ પાણી ભરાય છે, આમાં ગેંડા સર્કલ થી અંદર અલકાપુરીમાં જવામાં તો રસ્તો જ નહીં। નિઝામપુરા, ગેંડા સર્કલ, અલકાપુરી, ગરનાળુ છે, કોંકર બિલ્ડિંગ, આ જેતલપુર, આ એરિયામાં તો જવાના રસ્તા જ નહીં, કારણ કે પાણી આખી બાઇક ડૂબી જાય એટલું પાણી થઈ જાય છે। કોંકર મેન અલકાપુરી એરિયામાં એટલું બધું પાણી હોય છે કે ત્યાં બાઇક ચાલીને જવાના છોકરા બી ફાફા પડે। ટ્રાફિક જામ છે, આખો સમગ્ર માર્ગ બંધ થઈ ગયો છે, શું કહેશો? ટ્રાફિક જામ અત્યારે એ તંત્ર એટલું બેકાર છે વડોદરાનું કે જેનો કઈ નિકાલ નહીં। દર વર્ષે ખોદો અને કાઢો, પાણી એટલું ભરાય છે કે ગટરનો કોઈ નિકાલ જ નહીં, પાણી જવાનો કોઈ નિકાલ જ નહીં। વિશ્વામિત્રી, મહીસાગર નદીથી મળી આ બધું બહુ ભૂલ થઈ ગયું છે, કારણ કે પાણી જવાનો કોઈ રસ્તા જ નથી। વગર વરસાદે જ ફૂલ થઈ ગયું છે, વરસાદે ફૂલ થઈ ગયું એટલું બધું લાગે છે, કારણ કે આ વરસાદ આટલો જો એક પહેલો જ વરસાદ આખા ચોમાસાનો, અત્યારે વડોદરાનો પહેલા જ વરસાદની અંદર જો આટલું બધું પાણી ફૂલ થઈ જતું હોય તો તંત્ર નું કઈ મતલબમાં કરવું જ નહીં એમ। જી બિલકુલ, જે છે કહી શકાય છે કે રાહદારીઓ છે તે કહી રહ્યા છે કે જે તંત્ર છે તેઓની નિષ્કાળજી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે। ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે હાલ આપણને જોવા મળી રહ્યા છે। હાલ પંડ્યા બ્રિજ થી અમે પોતે અહીંથી ચાલીને પંડ્યા બ્રિજ જઈ રહ્યા છે અને સમગ્ર જે માર્ગ છે ટ્રાફિક જામ છે। આગળ ટ્રાફિકના જે લોકો છે તે હશે જ, એ તો હવે આગળ જઈને જ ખબર પડશે, પરંતુ જે સમગ્ર જે માર્ગ છે ટ્રાફિકનો, તે ટ્રાફિક જે છે જામ છે તે થઈ ગયો છે। હાલ અમે પંડ્યા બ્રિજ ચડીને ચાલતા પગપાળા જઈ રહ્યા છે, કારણ કે આગળ જે અમને મેસેજ આવ્યો હતો અમારા કૌશર ખાન, જે અમારા ચેનલ હેડ છે સ્પાર્ક ટુડેના, તેમનો એક કોલ આવ્યો હતો કે તેમને કોઈ રાહદારી અહીંથી ફોન કર્યું છે અને ટ્રાફિક જે ખચોખચ ટ્રાફિક જામ છે અને કલાકો સુધી અહીંયા ટ્રાફિક જામ જે છે તેમાં તેઓ ફસાયેલા છે, જેને લઈને અમને કોલ મળતાની સાથે અમે સ્થળ પર પહોંચ્યા છે। ધીમી ગતિ અહીંયા ટ્રાફિક તો હવે સામેના રૂટથી શરૂ થઈ ગઈ છે, પરંતુ ફતેગંજથી પંડ્યા બ્રિજ ચડીને જ્યારે ગેંડા સર્કલ જવાય છે તે માર્ગ પર સમગ્ર ટ્રાફિક છે તે જામ થઈ ગયો છે। અમે પણ અહીંથી પસાર નહીં થઈ શકતા એટલે અમે પગપાળા જઈ રહ્યા છે અને ટ્રાફિકના જે દ્રશ્યો છે અમારા દર્શકો સુધી અમે પહોંચાડીશું। અમારા કેમેરા પર્સન જે ઉત્તમભાઈ છે અને સહયોગી વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ છે અમારા જોડે, આ તમામ દ્રશ્યો અમે ત્યાં પહોંચાડી રહ્યા છે। रिक्शा भी नहीं मिली। હાલ આ ટ્રાફિકની અંદર થોડી વાર પહેલા એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી અને પોલીસની જે વાહન છે તે પણ ટ્રાફિકમાં ફસાયેલી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। અમે ઠેઠ એટલે જે બુલેટ ટ્રેનનું જે કામગીરી ચાલી રહી છે તે બ્રિજ સુધી અમે ચાલીને આવી ગયા છે અને અહીંયા પણ એટલે ધીમી ગતિએ ટ્રાફિક છૂટો થયો છે, પરંતુ કેટલીક એમ્બ્યુલન્સ અને સાથે જે પોલીસના વાહનો છે તે પણ અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે।
લોકો વાહનોને ધક્કો મારીને પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. હાલ જે પરિસ્થિતિ છે, વરસાદ સાંજ થતાની સાથે જે વરસાદે એન્ટ્રી આપી છે, જેને લીધે કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા છે અને તેઓ ધક્કો મારીને પણ રસ્તો પાર કરી રહ્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિક સંપૂર્ણ જામ થયો છે અને ધીમી ધીમી ગતિએ ટુ વ્હીલર ચાલકો એમ કેમ જગ્યા કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. હાલ તમે જોઈ શકો છો કે આ પંડ્યા બ્રિજ અમે ઉપર સુધી આવી ગયા છે ને અહીંયા ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ નજરે પડી રહ્યા છે કે ટ્રાફિક કેટલો ભયંકર જામ છે. ધીમી ગતિ હવે નીચેનો રોડ કદાચ ખુલ્લો થયો હશે, કોઈ વૈકલ્પિક ટ્રાફિક ડ્રાઈવર જે ડાયવર્ઝન કર્યું હશે, જેને લઈને ટ્રાફિક હવે હલવો ખુલ્લો થયો છે. પરંતુ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ પંડ્યા બ્રિજના દ્રશ્યો છે જ્યાં અમે પહોંચ્યા છે. હાલ એટલે ફતેગંજથી જે પંડ્યા બ્રિજ છે ત્યાંથી અમે બુલેટ ટ્રેનની કામગીરી સુધી અમે ચાલીને આવી ગયા છે અને અહીંથી જે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ અહીંથી જોઈ શકાય છે કે સમગ્ર એક માર્ગ જે બંધ થઈ ગયો હતો હવે ધીમી ગતિએ તેની શરૂઆત જે છે તે થઈ છે. હાલ ટ્રાફિક જે જામ છે તે હલવો હવે શરૂ થયો છે, પરંતુ એટલે સ્પાઇક ટ્રેનની ટીમ જ્યારે અહીંયા પહોંચી અને જ્યારે લાડુ પ્રસારણ કર્યું ત્યારબાદ ધીમી ગતિ હવે ટ્રાફિક જે છે છૂટતો થઈ રહ્યો તેમ લાગી રહ્યો છે. પંડ્યા બ્રિજના અમને ફોન આવ્યો હતો કે પંડ્યા બ્રિજથી જે ગેંડા સર્કલ સુધીનો ટ્રાફિક સખત જામ થઈ ગયો છે, જેને લઈને અમે અહીંયા પહોંચ્યા અને તમામ આ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે અમે અમારા દર્શકો સુધી પહોંચાડ્યા છે. હાલ જે ટ્રાફિક છે તે ધીમી ગતિ હવે શરૂ થયો છે. દર્શક મિત્રો, જે પ્રમાણે અમને કોલ મળ્યો હતો અને જયારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે ફતેગંજ વિસ્તારથી જે પંડ્યા બ્રિજ જતો જે ગેંડા સર્કલનો જે માર્ગ છે તે સંપૂર્ણ ટ્રાફિક જામ અહીંયા સર્જાયો હતો, જેને લઈને કલાકો સુધી વાહન ચાલકો અહીંયા જે ફસાઈ ગયા હતા. હવે ધીમી ગતિએ આ જયારે સ્પાઇક ટ્રેનની ટીમ જયારે અહીંયા પહોંચી અને તમામ દ્રશ્યો જયારે અમારા દ્વારા લાઈવ કરવામાં આવ્યા ત્યારબાદ હવે ધીમી ગતિએ ટ્રાફિક જે છે હવે ખુલ્લો થયો છે. કેટલાક લોકો કલાકો સુધી અહીંયા ફસાયેલા તેવો અમને કોલ મળ્યો હતો, ત્યારે અમે અહીંયા પહોંચ્યા અને તમામ જે નજારો છે તે અમારા દર્શકો સુધી પહોંચાડ્યો છે. એટલે વડોદરા શહેરમાં જ્યારે આજે સાંજ થતાની સાથે એટલે 2 દિવસથી ગરમીના ઉખળાટ હતો અને 2 દિવસ પછી જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હોય ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેવા પણ અમને મેસેજ અને કોલ આવી રહ્યા છે અને સાથે સાથે આ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ સર્જાયા હતા. સહયોગી કેમેરામેન ઉત્તમ અને વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.